કોંગ્રેસ પ્રેરિત ખેડૂત આંદોલનમાં રાજકીય સંગ્રામ હવે જોવા મળ્યો। ખેડૂત આંદોલન બે પક્ષોના ઝઘડાનું કેન્દ્ર બન્યું છે। આમ આદમી પાર્ટી પર કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો। આમ આદમી પાર્ટીના કારણે આંદોલન વિખરાયું છે। કોંગ્રેસના આપના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેર્યા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો। ખેડૂતોની ઉશ્કેરણી કરતા મોરબી આમ આદમી પાર્ટીના નેતાઓ જોવા મળ્યા। આપ નેતા પંકજ રાણસરિયા, ભદ્રેશ બાબરિયા પર આરોપ લગાવવામાં આવ્યો। બંને આપના નેતાઓએ ખેડૂતોને ગાંધીનગર કૂચ કરવા માટે પણ ઉશ્કેર્યા હતા। તો આ સાથે આંદોલનના દિવસે અનેક આપ કાર્યકરો જોડાયા હતા। બેરિકેડ હટાવી અને ગાંધીનગર કૂચ માટે પણ ઉશ્કેરાયાનો આરોપ કરવામાં આવ્યો છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના ચોક્કસ લોકો આવીને તોફાન કરીને આખું આંદોલન વીખી નાખવાનો જે કાર્યક્રમ કર્યો, મને લાગે છે કે ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવાનો કાર્યક્રમ કહેવાય। આમાં મારી પાસે ફોટો સાથેનું છે, એક ભાઈએ અત્યારે મોકલ્યું છે કે વિસાવદરથી સ્પેશિયલ ખેત મજૂરો અને અમુક લોકોને ભરીને આવ્યા। એના પદાધિકારી હોદ્દેદારો વિસાવદરથી અને મોરબીથી પણ એના એક હોદ્દેદાર જે છે એણે આંદોલનને આખું વીખી નાખવાનું, જે પોલીસ ડિપાર્ટમેન્ટ મીડિયા બધા પાસે એના વિડીયોઝ વાયરલ છે, કંઈ કહેવાનું નથી। મારો સવાલ એટલો હતો કે જ્યારે સરકારે આંદોલનનું આક્રોશ જોઈને એવું નક્કી કર્યું કે અમે વાટાઘાટ કરવા તૈયાર છીએ, ઉચ્ચ અધિકારીઓ વાટાઘાટ કરવા માટે જ્યારે તૈયાર થયા, ખુદ મુખ્યમંત્રી જે છે એણે આદેશ કર્યો તો ભાઈ વાટાઘાટો કરવામાં આવે, ત્યારે અને આ સિગ્નલ મળ્યું, આ મેસેજ મળ્યા કે અમે તમે આવેદન આપો, અમે એકાદ કલાકમાં તમને જવાબ આપીશું, પરંતુ આખા ખેડૂતોના મુદ્દાઓને વીખી નાખવા માટેનું જે આખી ઘટના કાલે ઘટી છે એના ઉપરથી ખબર પડે છે કે લોકોને આંદોલનની સફળતામાં નહીં પણ ખેડૂતો જે છે એના પ્રશ્નો ઊભા રહે એમાં એ લોકોને રસ છે।